રાજ્ય સરકાર ગ્રામ્ય વિસ્તારોમાં વિકાસના કામો માટે લાખો રૂપિયા ખર્ચ કરી રહી છે, પરંતુ કેટલીક જગ્યાએ અણઘડ વહીવટના કારણે લોકોને સુવિધા કરતાં વધુ દુવિધાનો સામનો કરવો પડે છે। મોરબી જિલ્લાના હળવદ તાલુકાના ચરાડવા ગામે આવો જ એક મામલો સામે આવ્યો છે, જ્યાં રોડના કામમાં વિલંબને લઈને ગામ લોકો રસ્તા પર ઉતરી આવ્યા છે। હળવદ તાલુકાના ચરાડવા ગામની વસ્તી આશરે 8,000 જેટલી છે। ગામમાં વિવિધ વિકાસના કામો હાથ ધરાયા છે, પરંતુ ધીમી ગતિને કારણે લોકોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે। ખાસ કરીને વોર્ડ નંબર 5માં જિલ્લા પંચાયતની ગ્રાન્ટમાંથી 11 લાખ રૂપિયાનો રોડ બનતો હોય તેવું સ્થાનિક લોકો દ્વારા જાણકારી આપવામાં આવી છે, પરંતુ રોડ અધૂરો હોવાથી વાહન ચાલકોને, ખેડૂતોને, બાળકોને અને વૃદ્ધોને રોજિંદા જીવનમાં મુશ્કેલીનો સામનો કરવો પડે છે। ધૂળ, કાદવ અને ખાડાઓના કારણે અકસ્માતનો ભય પણ ઊભો થયો છે। આ સમસ્યાને લઈને ગામ લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતા અને તાત્કાલિક રોડનું કામ પૂર્ણ કરવાની માંગ સાથે નારા લગાવ્યા હતા। ત્યારે શું કહી રહ્યા છે ગ્રામજનો, આવો સાંભળીએ। નથી નવો બનાવતા કે કા હતો એવો નવો કરી દો, કા અમને નવો રોડ બનાવી દો। અમારા છોકરાઓ બહાર સ્કૂલે જવું હોય કે સાયકલ રમતા હોય તો સાયકલ બહાર નથી કઢાતી। હું સ્કૂટી લઈને વાડીએ જઉં તો મારી સ્કૂટી હેઠાડી જાય, એ ભાંગી જાય તો જવાબદારી કોની? નથી ગાડી બહાર નીકળતી અમારી। તો અમારે શાક લેવા જવું હોય, મંદિરે જવું હોય, આખો દિવસ છોકરાઓને અને બાયણા ઉગાડતા ને કેટલા માખણ મચ્છર ખાય, છોકરાઓ માંદા પડે છે। કા અમને રસ્તો કરી દો, અને પેલા અમારે ગટરની જરૂર છે, ગટર થાય પછી રસ્તાની જરૂર છે, પણ એને રસ્તો ખોદી મૂક્યો કે અમને રસ્તો કરી દો તો એનો અમારે બીજું કાંઈ નહીં। અમારા છોકરાઓ બહાર નથી નીકળવા દો। જો છોકરાઓ બહાર વહી જાય તો પાછળ પાસે ટોવાવું પડે, અને છોકરાઓ માનતા નથી। અને જો સાયકલ લઈને કેટલી છોકરાઓ ભાંગી જાય, પડી જાય તો એનું જવાબદારી કોણ લેશે? અને મારી સ્કૂટી લઈને વાડીએ જઉં છું તો વારી ખર તેડી જાય છે, અને ગાડી લઈને ગામ જવું હોય તો ગાડી પણ એને બમ્ફર અડી જાય છે। અને એટલું પાણી ભર્યું હોય કે વરસાદનું બંધ થયું ત્યાં તારા ગામડાનું પાણી નીકળે છે। એટલે કામ પહેલા મારે ગટરની જરૂર છે, ગટર કરતો અને નકા મને રસ્તો હતો એવો ન કરતો, અને કા નવો રોડ બનાવી દો, એ જ અમારી માંગ છે। રસ્તો ખોદ્યો છે આમ કરતા નથી, અને શાક લેવા જવું હોય, બજારમાં જવું હોય, છોકરા હોય, પાણી ભર્યું હોય, મચ્છરિયા થાય તો છોકરાને માંદા પડે, તાવ આવે, અને પછી વાહન હાલતા નથી તો રોડ પૂરો કરતા પૂરો કરી દે।